તો હાય ગાઈસ, કેમ છો? જય અંબેને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. તમારા બધાના મમ્મી પપ્પાને લાંબો આયુષ્ય આપે ભગવાનની મારી દિલથી પ્રાર્થના. ગાઈસ, આજે હું શનિ રવિ છે અને મમ્મીનો ફોનમાં ખાલી એવું કીધું એને કે આવો ને આવું નથી એમ, તો અમે સડનલી એકદમ જ અચાનક જ પ્લાન કરી દીધો ચલો આજે શનિવાર છે ને આજે જઈએ ને કાલે આવતા રહીએ, એક દિવસ મળીને આવીએ. કેમ કે આમ બી હું વેકેશન કરીને આવ્યા ને એને મહિના ઉપર ટાઈમ થઈ ગયો હતો, તો એ આ થયું. પણ જો મારે જવાનું હતું ને તો મારે છે ને થોડુંક શૂટનું કામ હતું જે પતાવવું પડે એવું હતું, તો હું લાગી ગઈ હતી શૂટ માટે. જો આપણે છે ને પોન્સનું શૂટ હતું એ પતાવી નાખ્યું છે, આ ફોક્સ ટેબલની સનસ્ક્રીનનું શૂટ હતું એ પતાવી નાખ્યું છે, તે બધું પતાવી નાખ્યું છે. અને ઓલરેડી છે ને પેકિંગ ને એવું બધું થઈ ગયું છે. મારે કામવાળા અંકલ બી બહારગામ મતલબ ગામડે જતા રહ્યા છે, તો જો કચરા પોતાને એવું બધું બી થઈ ગયું છે. વાસણ અડધા કર્યા છે ને અડધા બાકી છે. અને મારે છે ને હેર વોશ ને એવું બી કરવું છે, તો એવું બધું પહેલાં પતાવીશ એટલે હેર ડ્રાય થાય ને ત્યાં સુધી હું વાસણ ને એવું જે અડધા બાકી છે એ કરીશ. અને સૌથી પહેલાં તો છે ને આ બધું સમેટવું પડશે, એટલે સમેટી લઈએ. ચલો ત્યારે હું સુપર એક્સાઇટેડ છું ને આજે મસ્ત બ્લોગ આવવાનો છે મમ્મીને ત્યાં જવાવાળો, તો એન્ડ સુધી જોજો. પેકિંગ તો શું આજે જઈને કાલે આવી જવાનું છે, તો એક જોડ કપડાં મૂકી દીધા છે અંદર અને તક્ષના 2-3 જોડે એને ગંદા કરે હાથે, એટલે બાકી પેકિંગ તો બીજું કંઈ કરવાનું ના હોય, એટલે પેકિંગ તો થઈ જ ગયું છે ઓલમોસ્ટ. એ બધું પતી ગયું છે. સાંજે પારસ ઓફિસથી આવશે એટલે અમે જવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. કપડાં શૂટ માટે પહેર્યા હતા, ચેન્જ કરી નાખીએ હવે. ગાઈઝ, હું છે ને હવે ફોક્સ ટેલનું છે ને માસ્ક, પર્પલ માસ્ક બહુ જ વાયરલ થયું છે અત્યારે, તો મેં મંગાવ્યું હતું, તો ચલો આમ બી મંગાવી લીધું છે, તો આમ બી જવાન થયું છે તો લગાવી લઈએ. ચલો હું લગાવીને તમને બતાવું. ગાઈઝ, એનો ડબ્બો જો, એનો કલર જો, આમ બી જાંબુ મારા ફેવરેટ છે ને આ ડબ્બો મને એટલો ગમી ગયો ને. ચલો ફટાફટથી અંદર પર્પલ જ માસ્ક હોય છે, માસ્ક લગાવી દઈએ ફટાફટ. ગાઈઝ જુઓ, મેં લગાવી લીધું છે માસ્ક પર્પલ કલરનો, અને અંદર એવું લખ્યું છે બોક્સ પર, મેં બી વાયરલ હતું અને બધા કહેતા હતા કે રિઝલ્ટ બહુ સારું આવે છે ને, એટલે શું લાગ્યું છે પગમાં, એટલે મંગાવી લીધું છે. હવે રિઝલ્ટ હું તમને યુઝ કરીને જ કહીશ. એમાં એવું લખ્યું છે કે જો સારું રિઝલ્ટ જોતું હોય તો વીકમાં 2 થી 3 વાર યુઝ કરવાનું અને આ લગાવવાનું અને 15 થી 20 મિનિટ એને રાખવાનું. તો આપણે 15-20 મિનિટ પછી મારે હેર વોશ કરવા જવા છે ને, એટલે હવે હું તમને હેર વોશ કરીને જ મળીશ અને પછી તમને કહું કે કેવું રિઝલ્ટ છે એનું એમ. ત્યાં સુધી મારા વાસણ બાકી છે ને, 15-20 મિનિટે વાસણ કરી લો. અડધા પર કર્યા છે ને અડધા બાકી છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે મેં છે ને હેર વોશ કરવા ગઈ હતી ને, એટલે મારો ફેસ વોશ બી કરી દીધો છે ગાઈસ. તો મને તો સારું લાગી રહ્યું છે ઘણું બધું, મતલબ એક જ વાર લગાવ્યું છે તો આટલું બધું ગ્લો લાગે છે. આમ મને એવું લાગે છે કે હું ફેશિયલ કરીને આવી હોય ને એવું. અહીંયા બધે જુઓ, અહીંયા આંખ નીચે ને એમ તો મેં નહોતું લગાવ્યું એટલે, બાકી બીજે બધે તો મસ્ત લાગે છે. તમે બધા કોમેન્ટ કરજો કે કેવું છે એમ. અને જો તમારે બાય કરવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મળી જશે, તો તમે ત્યાંથી બાય કરી શકો છો. અને તોય કંઈ કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટ કરી દેજો, આપણે તમારા માટે જ છીએ. તો ગાઈઝ, મેં રેડી થવાનું ચાલુ કરી દીધું છે, કપડાં બદલી નાખ્યા છે અને સ્કિન કેર ખાલી કરી લીધું છે, મેકઅપ નથી કરી. અને લિપસ્ટિક થોડીક કરી લીધી છે બસ. અને સ્કિન તમે જુઓ કેટલી ગ્લો કરે છે, કેમ કે મેં પેલું માસ્ક લગાવ્યું હતું ને એની ઉપર કરી છે મારી સ્કિન કેર, બાકી કંઈ જ લગાવ્યું નથી ફેસ પર, પણ સ્કિન કરે છે તો એક ગ્લો જો. અને આ કુર્તો છે ને મને મારા સબસ્ક્રાઈબરે ગિફ્ટમાં મોકલાયો હતો ગાઈસ, તો એ કુર્તો આજે મેં કીધું ચલો આમ બી મેં પહેર્યો એક વખત મંદિરે કેમ કંઈ ગઈ ને ત્યારે પહેર્યો હતો, બાકી પહેર્યો જ નથી, એટલે મેં કીધું ચલો આજે તો પહેરી જ લઈને. અહીંયા છે ને તક્ષ માટે નાસ્તા માટે છે, નાસ્તો કરવા માટે છે ને મગની દાળના પુડલા 1-2 કર્યા છે કે ત્યાં પહોંચીએ ને ત્યાં સુધી ચિંતા નહીં, ત્યાં મમ્મી જમવા બનાવવાની છે એટલે ત્યાં જઈને જમશું અમે, એટલા માટે. તો ચલો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ને હવે આપણે સીધા નીકળી જ જશું. પારસ બી નીકળ્યા છે ઓફિસથી એટલે આવશે. એટલે જો ઓલમોસ્ટ તક્ષ હજુ સૂવે છે, એવું ઉઠાડું જ છું હવે. અહીંયા જો સ્કિન કેર ને એવું કરી લીધું છે. બેગ એટલી નાની જ લઈ જવાની છે, એટલે બેગ બી પેક થઈ ગઈ છે. કપડાં વાળીને મૂક્યા છે, બસ ખાલી કપડાં ગોઠવવાના બાકી રહ્યા છે. તક્ષને નાસ્તો કરીને રેડી કરી દઉં, એટલી વાર છે પછી અમે નીકળશું. મતલબ જો વાગવામાં થયા છે 6:30, એટલે અમને નીકળતા લગભગ 7-7:15 નીકળશું, એટલે 2-2.5 કલાક પછી પહોંચશું રાત્રે ત્યાં. તો ચલો મળીએ હમણાં નીકળીને.
the next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવાર મસ્ત થઈ ગઈ છે અહીંયા. જો વાગવામાં તો હજુ છે ને 7:30 જ થયા છે. જો 7:37 થઈ છે અહીંયા અને અમે ઉઠી ગયા છીએ. મને પપ્પા છે, ત્યાં ભગવાન છે. હજુ ચા નાસ્તો ને બ્રશ ને બધું જ કરવાનું બાકી છે. બસ ઉઠ્યા છીએ. મમ્મી બેઠી છે નાવા. મમ્મી તો ક્યારની ઉઠી છે 6 વાગ્યાની, અને તો કચરા આંગણા ને બધું કામ બધું પતાવી દીધું છે. હા, તક્ષ ભાઈ હવે રમી રહ્યા છે. અમે ત્યાં ગામમાં આટોય મારી આવ્યા ઉઠીને. તો એકવાર હું તક્ષ 2 જણા તો જો આ પડ્યું છે મારા પપ્પાનું ટ્રેક્ટર જોઈએ ને તો એમને પપ્પા બહુ જ યાદ આવે, કેમ કે સવાર ઉઠીને છે ને ટ્રેક્ટર ક્લીન કરે મસ્ત મજાનું, અને પછી એને ખેતર લઈને જતા હોય ને. જો અત્યારે પડ્યું છે, કામ હોય તો ડ્રાઈવર જાય છે, બાકી આ એમની સીટ બહુ મિસ કરીએ છીએ ગાઈઝ અમે પપ્પાને. આ એમની ગાડી નવી લીધી, મહિનો થયો ગાડી ચલાવાઈ નથી રહ્યા ગાઈઝ. આ મારું ઘર છે ગાઈઝ આખું. અને અહીંયા હું છું ગાઈઝ. સવારમાં તક્ષને રમવું છે ને એટલે અહીંયા રમવું છે, અને એટલે અમે 2 જણા અહીંયા રમીએ છીએ, આટા મારીએ છીએ. જો સવારના હજુ 7:45 થયા છે. જો અમારો અહીંયા મઠ છે માતાજીનો. દર વર્ષે હવન થાય છે. કદાચ તમે હવનના વિડીયો જોયા હોય તો. આ વખતે તો હું હવનમાં, મેં તમને કદાચ વિડીયો જોયા હોય તો ખબર હશે કે હું હવનમાં નહોતી, કેમ કે મને પપ્પા બહુ યાદ આવતા હતા એટલા માટે. મમ્મી તો હશે અહીંયા કપડાં. હું અહીંયા શાક સમારું છું ટીંડોળા. ગાઈ જો અહીંયા પહોંચી ગયા છે. તક્ષ બાય મામા જાય છે. બાય. ગાઈઝ અહીંયા ચા બની ગઈ છે. હવે અમે પીશું ચા. દર્શન કરીને આવી ગયા. હવે તો હાય ગાઈઝ, અમે જો તૈયાર થવા લાગ્યા છીએ ને હવે અમે જઈએ છીએ ક્યાંય આંટો મારવા માટે. 7:00 વાગી ગયા છે. 4 પણ ફટાફટ 1-1.5 કલાક ક્યાંક આંટો મારીએ, કેમ કે હવે એવું છે કે પપ્પા છે નહીં અને ભાઈ રાત્રે આવે છે મોડો, એટલે મમ્મી ક્યાંય જઈ શકતી નથી. તો એનું થોડું માઇન્ડ ફ્રેશ થાય ને એટલે મેં વિચાર્યું કે એને ક્યાંક આંટો મારવા લઈ જઈએ. તો અમે લોકો આટલામાં ક્યાંક નજીકમાં જઈશું. ક્યાં જઈશું ને હજુ કંઈ જ ફિક્સ નથી કર્યું. તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. હું બસ હવે વાળને ઓળી લઉં પછી નીકળશું. જો મમ્મી આવે છે, કપડાં લેવા ગઈ હતી ઉપર. અંધારું આવે છે પણ અમે જઈએ છીએ ક્યાંક બહાર. અંધારું આવે છે મમ્મી મોઢા ઉપર.